વેલકમ ટુ રશ્મિજ રસોઈ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. આપણે બનાવીશું ક્રિસ્પી કોર્ન પકોડા. કોર્ન પકોડા બનાવવા માટે મેં અહીંયા અમેરિકન મકાઈ છીણીને લઈ દીધી છે અને આખા દાણા થોડા રે એ રીતે છીણવાની છે. એમાં 1 વાટકી જેટલો ચોખાનો લોટ એડ કરીશું. 1 ચમચી જીરું, લીલા મરચાં, ચીલી ફ્લેક્સ, ધાણા અને એ સિવાય બીજા સૂકા મસાલા પણ એમાં એડ કરીશું. તો આજે આપણે બનાવીશું પકોડા કોર્ન. કોર્ન પકોડા બનાવવા માટે આજે છીનેલું કોર્ન છે એમાં 1 વાટકી જેટલો ચોખાનો લોટ એડ કરીશું. લીલા મરચાં એડ કરીશું. 1 ચમચી જીરું એડ કરીશું. ચીલી ફ્લેક્સ એડ કરીશું. 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું. આ બધું વ્યવસ્થિત મસાલો મિક્સ કરી લઈશું. આમાં ચોખાનો લોટ આપણે બાઇન્ડિંગ માટે જ કરવાનો છે, તો જે પ્રમાણે આપણી મકાઈ હોય એનો અડધો ચોખાનો લોટ આપણે એડ કરીશું. વ્યવસ્થિત બધું મિક્સ કરી લઈશું. પછી લાસ્ટમાં ધાણા એડ કરી અને ફરીથી મિક્સ કરી લઈશું. આ રીતે પકોડા થાય એ રીતનો લોટ આપણે તૈયાર કરી લઈશું. હવે એક બાજુ કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એમાં આપણે પકોડા મીડિયમ સાઇઝના ગોળ કરી અને તળી લઈશું ધીમા તાપે. આપણે પકોડાને ક્રિસ્પી કરવાના છે તો ધીમા તાપે જ તળીશું. તમે જોઈ શકો છો કે આપણા પકોડા રેડી થવા આવ્યા છે. લગભગ 5-1 મિનિટ સુધી આપણે એને ધીમા તાપે તળીશું. આ રીતે આ પકોડાને તમે દહીં, સોસ ગમે તેની સાથે. તો રેડી છે આપણા કોર્ન પકોડા.